વાર્તા બ્રાહ્મણની છે. કશ્ચિત કાશી પુરી રમ્યે યાસી દ્વિપ્રોતિ નિર્ધન. કાશીનગરની અંદર રહેવા વાળો એક સાવ ગરીબ બ્રાહ્મણ, નિર્ધન બ્રાહ્મણ. એનું નામ શું છે ખબર છે? શતાનંદ. આ નામ બધાને ખબર છે, પણ શતાનંદનો અર્થ શું થાય? શત વત્તા આનંદ. જેના જીવનમાં 100 પ્રકારના આનંદ છે એનું નામ શતાનંદ. પણ આ મહારાજના જીવનમાં આનંદની તો વાત જ ક્યાં? ભીખ માગીને પોતાના દિવસો પૂરા. એને નામ પાડ્યું છે શતાનંદ. પણ બ્રાહ્મણ છે ને, વેદની અંદર કીધું છે કે બ્રાહ્મણોસ્ય મુખમાં આસીત. બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે. જ્યારે ભગવાનને કંઈક કહેવાની ઈચ્છા થાય ને ત્યારે બ્રાહ્મણના મુખે કહે. બ્રાહ્મણને ભગવાનને જ્યારે કંઈક જમવાની ઈચ્છા થાય ને ત્યારે બ્રાહ્મણના મોઢે જમે. એટલે આજે તો બધું ઘસાઈ ગયું છે, પણ તમે જુઓ હજુ પણ ક્યાંક બ્રાહ્મણો જમાડવાની પ્રથા છે. બ્રાહ્મણને જમાડવા. હવે એમ થાય કે સમાજની અંદર આ મનુવાદીઓ કેટલાક લોકો છે કે બ્રાહ્મણ એટલે આટલો મોટો થઈ ગયો. બ્રાહ્મણની વ્યાખ્યા ભગવાને ગીતાની અંદર કીધી છે કે જન્મથી જો બ્રાહ્મણ થાય અને કર્મ પણ બ્રાહ્મણનું હોય તો તે ચોક્કસ શ્રેષ્ઠ છે. પણ જન્મ બ્રાહ્મણને ત્યાં ન થયો તો હું બ્રાહ્મણ ન બની શકું? બધા લોકો બ્રાહ્મણ બની શકે. ગીતામાં ભગવાને બહુ સ્પષ્ટ કીધું છે કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે. જન્મની ક્યાંય વાત જ નથી. જે વ્યક્તિ પોતાના ગુણ અને કર્મ બ્રાહ્મણ જેવા કરે તે બધા લોકો બ્રાહ્મણ છે. પણ જન્મથી જો તે હોય તો શ્રેષ્ઠ છે. એટલે પેલો કંઈ નીચો છે એવું નથી કહેવાનું. 4 વર્ણની વ્યવસ્થા કરી છે. દુનિયાની કોઈ તાકાત નથી કે એને મિટાવી શકે, કારણ કે એ બધું ગુણ અને કર્મ પ્રમાણે છે. જે બ્રાહ્મણનો દીકરો પોલીસનું કામ કરતો હશે તો તે ક્ષત્રિય છે. અને વર્ણની અંદર કોઈ હલકો છે જ નહીં. કોઈ વ્યક્તિ હલકો નથી. જેના હૃદયની અંદર રામ આવીને બેઠો, જ્યાં ભગવાન પોતે કોઈ દિવસ એને અછૂત માનતો નથી, તો સમાજ ક્યારે એને અછૂત માની શકે? કેવી રીતના માની શકે? જગતમાં રહેલો કોઈ પણ વ્યક્તિ અછૂત નથી. આપણે ઘણા લોકોને ઘણો અન્યાય કરી નાખ્યો છે અને એની સજા આજે આપણે ભોગવતા રહેલા છીએ. ત્યારે આ શતાનંદ નામનો બ્રાહ્મણ પોતાનું કર્મથી ચ્યુત બનેલો હતો. કર્મ ભૂલી ગયો હતો. પણ ભગવાનને બ્રાહ્મણો પ્રિય છે. કેમ કે બ્રાહ્મણ એટલે સમાજનો માર્ગદર્શક છે. તમે કોઈ દિવસ વિચાર કર્યો કે બ્રાહ્મણને ક્યારેક તમે અપમાનિત કરતા હશો, ગાળો દેતા હશો? ઘણા લોકો એવા છે. પણ વિચાર કર્યો કે મારા ઘરની અંદર બ્રાહ્મણ ઘૂસ્યો કેમ? બાળકનો જન્મ થાય તો મહારાજને બોલાવો, કઈ રાશિ આવે છે, એના જન્માક્ષર કાઢવા બ્રાહ્મણને બોલાવો, એને જનોઈ આપવાની હોય તો બ્રાહ્મણને બોલાવો, એના લગ્ન, એના 14 સંસ્કાર કરવાના હોય, બાબરી ઉતરાવવાની હોય, મહારાજને બોલાવો, લગ્ન કરવા છે બ્રાહ્મણને બોલાવો. તમે જુઓ કાયદાએ પણ બ્રાહ્મણને કેટલો ન્યાય આપે છે. તમારા દીકરાઓના લગ્ન થયા હશે ત્યારે તમે મેરેજ રજિસ્ટર કરાવ્યું હશે, બરાબર ને? મેરેજ સર્ટિફિકેટ કરાવે. કેટલા મા બાપે એમાં સહી કરી છે મને બતાવો? કરી છે કોઈએ? મહારાજની સહી જોઈએ, ગોર મહારાજની સહી જોઈએ તો એ રજિસ્ટર થાય. કાયદાએ પણ બ્રાહ્મણને માન આપ્યું છે. મા બાપ વગર ચાલે પણ ગોર મહારાજ વગર નહીં ચાલે. માણસ તો મરી જાય ને તો એને સ્વર્ગમાં પહોંચાડવા સુધીની જવાબદારી પણ બ્રાહ્મણ. તો કેમ બ્રાહ્મણ ઘૂસ્યો આપણા ઘરમાં? વિચાર કર્યો? તારે જૂના કાળનો એના માટે વિચાર કરવો પડે. તમારે ગંગાનું પાણી જો પીવું હોય તો કલકત્તામાં ના પીવાય ભાઈ. ત્યાં જઈને પીવો ને તો ઝાડા થઈ જાય તમને. એને પીવા માટે ગંગોત્રી આવવું પડે. કેવું નિર્મળ જળ છે. અને ત્યાં બધી સ્ટીમરો ફરી ફરીને તેલવાળું થઈ ગયું. તેમ ભારતીય સંસ્કૃતિને જો સમજવી હોય તો 1000 વર્ષ પહેલાનો ઇતિહાસ તપાસવો પડે.
જ્યારે એક યુવાવસ્થાની અંદર કોઈનું મૃત્યુ થાય ને ત્યારે ગામ આખું એકઠું તો થાય, પણ એનો મહારાજ જે હોય ને ગોર મહારાજ, એ જઈને દીકરાના ખભા ઉપર હાથ મૂકતો, બેટા ચિંતા ન કર, હું બેઠો છું. આટલું કહેવાવાળો જો સમાજમાં માણસને મળી જાય ને તો પેલા કેટલી ઊંઘ મળી જાય. બ્રાહ્મણ આ કામ કરતો હતો. હું આ જૂના બ્રાહ્મણની વાત કરું છું, આજની નહીં. એટલે સંસ્કૃતિને સમજવા માટે 1000 વર્ષ પહેલાનો ઇતિહાસ છે. ત્યારે આવો શતાનંદ બ્રાહ્મણને આવા કંગાલ હાલતમાં જોયા પછી ભગવાનને પણ દયા, પરમાત્માને થયું કે સમાજનો જો માર્ગદર્શક જ આવો હોય, દુબળો પતલો, તો સમાજને શું જ્ઞાન આપવાનું? તેથી ભગવાન પોતે એક વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપે આવી આ શતાનંદે કહે છે કે બેટા, તું બ્રાહ્મણ હોવા છતાં આટલો બધો દુઃખી અને દરિદ્રી શા માટે છે? પરમાત્મા આંખ સામે આવતાની સાથે બ્રાહ્મણને પણ જ્ઞાન થયું. તેને કહ્યું કે પ્રભુ, હું કર્મના અંતરાય કરીને આ બધા કષ્ટ ભોગવી રહ્યો છું. સાચા અર્થમાં બ્રાહ્મણના કર્મને હું ભૂલ્યો છું, પણ ભગવાન આપ મને જો યોગ્ય રસ્તો બતાવશો ને તો હું મારા જીવનને બદલીશ. આજે બદલવાની શક્તિ જે છે ને એ જગતમાં કોઈની પાસે નથી. એક સુંદર વાર્તા દ્વારા તમને સમજાવું. એક જંગલની અંદર બધા પશુ પક્ષીઓ ભેગા થયા છે અને સિંહ એમનો પ્રમુખ. એટલે શિયાળે કીધું કે મહારાજ, આ જગતમાં મારા જેટલું કોઈ લુચ્ચું પ્રાણી નહીં, અને છતાં જગતમાં માણસ કેમ મોટો? વાઘ આવ્યો, એને કીધું કે મારા જેવો કોઈ ક્રૂર પ્રાણી નહીં, એક ઝાપટ મારું ને પાછળથી પતી જાય. મારા જેટલી ક્રૂરતા માણસમાં ન હોઈ શકે, અને છતાં પણ માણસ મોટો. સાપ આવ્યો, એને કીધું માણસની તાકાત શું, એક ડંખ મારું ને પાણી પીવા ન રહે, અને છતાં દુનિયાની અંદર માણસ મોટો. સિંહને થયું કે આ જવાબ શું આપવો મારે? એટલે સામેથી એક ઋષિ નીકળતા હતા, મહાત્મા નીકળતા હતા. સિંહને થયું ઉભા રોકેલો માણસ જ નીકળે છે, એને જ આપણે બોલાવીને પૂછી જોઈએ. એટલે પેલા મહાત્માને બોલાવ્યા અને પૂછ્યું કે અમારા બધા પ્રાણીઓનો આ પ્રશ્ન છે મહારાજ, એનો જવાબ આપો. તો કે શું પ્રશ્ન છે? તો કે મારું શિયાળ કહે છે કે મારા જેવું કોઈ લુચ્ચું નહીં, મારો વાઘ કહે છે મારા જેવો કોઈ ક્રૂર નહીં, મારો સાપ કહે છે મારા જેવો કોઈ ઝેરી નહીં, છતાં દુનિયામાં માણસ કેમ મોટો? ત્યારે સંતે જે જવાબ આપ્યો છે ને, શિયાળને કીધું કે તું લુચ્ચું છે પણ તું સરળ બની શકે? તો કે ના, એ ના થાય. તો કે માણસ લુચ્ચો હોઈ શકે પણ એ સરળ પણ બની શકે. વાઘને પૂછ્યું કે તું ક્રૂર છે, તું સરળ બની શકે? તો કે ના, એ ના થાય. તો કે માણસ ભયંકર ક્રોધી હોઈ શકે, ક્રૂર હોઈ શકે, પણ એ પણ સરળ બની શકે. પેલા નાગને પૂછ્યું કે તું ઝેરી છે પણ તારામાં અમૃત આવી શકે? તો કે ના, એ ના થાય. તો કે માણસ ઝેરી પણ હોઈ શકે, એની આંખમાં ઝેર પણ હોઈ શકે, અને એ જ માણસની આંખમાં અમૃત પણ આવી શકે. આપણે કહીએ છીએ ને વાલિયો લૂંટારો, વાલિયામાંથી વાલ્મીકી બની શકે, આ તાકાત જો કોઈની પાસે હોય ને તો કેવલ માણસમાં છે. એટલે માણસ જ પોતાના જીવનને બદલી શકે છે, દુનિયામાં બીજા કોઈની પાસે આ નથી, અને તેથી માણસ મોટો છે. ત્યારે સુત પુરાણીજી કહે છે કે ઋષિમુનિઓ, આ શતાનંદ બ્રાહ્મણે પણ પોતાના જીવનને બદલ્યું છે. એ પરમાત્માનો પરમ ભક્ત થયો છે. તેને મનમાં ભગવાને તેને સત્યનારાયણનું વ્રત આપ્યું, મનમાં નિશ્ચય કર્યો કે આવતીકાલે ભિક્ષા માગતા જે કાંઈ દ્રવ્ય મળશે ને તેમાંથી ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ. આજુબાજુના અનેક નગરોમાં ફરી ભિક્ષા માગી, તેમાંથી પોતાના પેટ માટે રોટલાની સામગ્રી ખરીદી નથી,
પણ ભગવાનની સુંદર મજાની પૂજાની સામગ્રી ખરીદી છે. દેવની પૂજા કરવા બેસો ને ત્યારે સામગ્રીમાં કચાશ ન રાખતા. તમને એમ થાય કે આ મહેન્દ્રભાઈ કંઈક લઈ જાઓ, આપણે કંઈ કર્યું જ નથી, તમે નહીં, તેથી તમે મને આગળ કરી શકો. હે, પણ તમે જુઓ કે આજે બજારમાં જાઓ ને એટલે સત્યનારાયણની કથાનું પૂજાનું પડીકું તૈયાર હોય. સરસ મજાની નાનામાં નાની સડેલી સોપારી પૂજાની સ્પેશિયલ છે આ તો કે. હવે તમે જુઓ, આવું ફળ તમારા હાથમાં હોય અને ભગવાનની પાસે એક મંત્ર બોલવાનો આવે કે ઇદમ ફલમ મયા દેવ સ્થાપિતમ પુરતસ્તવ તેન મે સફલા વ્યાપ્તિ ભવે જન્મની જન્મની. માણસ એવું કોઈ સેમ્પલ નથી. હા, આપે એક ફળ અને પોતે માગે ક્યાં સુધી, શું ખબર છે, જન્મો જન્મ સુધી. હવે ભગવાન, હે પ્રભુ, આનો અર્થ તમને કહું, હે પ્રભુ, આ ફળ તારા ચરણોમાં અર્પણ કરું છું, તું તારી શક્તિ પ્રમાણેના આવા ફળ મને જન્મો જન્મ આપ્યા કરજે. અને એ વખતે તમારા હાથમાં સડેલી સોપારી છે. વિચાર કરો, માગીને લીધું તો દુઃખ છે. આ બધું આપણે જે ભોગવીએ છીએ ને એ બધું માગીને લીધું છે. ભગવાન કે હું શું કરું, તે માગ્યું હતું. તેથી પરમાત્માની જ્યારે પૂજા કરવા બેસો ને ત્યારે સામગ્રી શ્રેષ્ઠ રાખજો. ઓછા નામે યથા દેહે તથા દેવે. એ વખતે ભગવાનને સામે રાખજો, તમારે ત્યાં કથા કરવા આવેલા મહારાજને ના રાખતા. નહીં તો એમ થાય મહારાજને આવું ઘણું આપવું હોય. તમે ભગવાનને આપો છો, ભગવાનના પ્રતિનિધિ રૂપે બ્રાહ્મણ એને લઈ જતો રહેવાનો છે. ત્યારે આ સદાનંદ બ્રાહ્મણે પોતાના પેટ માટે રોટલાની સામગ્રી ન ખરીદતા ભગવાનની સુંદર મજાની પૂજાની સામગ્રી ખરીદી, પોતાના સગા સંબંધી ઇષ્ટમિત્રોને ભેગા કરી ભગવાન સત્યનારાયણનું ધામધૂમપૂર્વક પૂજન કર્યું. પૂજનને પરિણામે પ્રસન્ન થયેલા પરમાત્માની કૃપાથી આ સતાનંદના જીવનમાં 100 પ્રકારના આનંદની પ્રાપ્તિ થઈ છે. ભગવાનનો પોતાની ઉપર થયેલો આ આવિષ્કાર તેને સતત યાદ રાખવા માટે દરેક એકાદશીના દિવસે તે ભગવાન સત્યનારાયણની પૂજા કરતો. આપણને એમ થાય કે એકવાર ભગવાનની પૂજા કરી, માગતું બધું મળી ગયું, પછી વારે ઘડી એને ક્યાં તકલીફ આપવાની. પણ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ તમારો કેવો હોવો જોઈએ? તો કે જે સત્તુ દીર્ઘકાલમ નૈરંતર્યમ સત્કારા સેવિતો દ્રઢભૂમિ. સત્તુ દીર્ઘકાલમ, હું જ્યાં સુધી છું ત્યાં સુધી ભગવાનનો થઈને રહીશ. એટલે એક આવેલો વિચાર મારાથી ભૂલી ન જાય, તેથી તેને સતત વાગોળવા માટે તેનો અભ્યાસ કરવો પડે. અને એટલે આ સતાનંદ બ્રાહ્મણ એકાદશીના દિવસે દર 15 દિવસે પરમાત્માને યાદ કરવા. મારા જીવનમાંથી એનો વિચાર ક્યારેય જવો ન જોઈએ. પરિણામે આવ્યું, એક દિવસે આવી રીતના ભગવાનનું વ્રત કરતો હતો, તેવામાં એક કઠિયારો લાકડાનો ભારો વેચવાળો ભીલ ત્યાંથી પસાર થયો. બ્રાહ્મણના ઘરમાં કંઈક થતું રહેલું જાણી લાકડાનો ભારો બહાર મૂકી અંદર જઈને બેઠો છે. કથા પૂરી થયા પછી ભગવાનનો પ્રસાદ લેતી વખતે તેને પેલા સતાનંદ બ્રાહ્મણને પૂછ્યું કે મહારાજ, આપ આ બધું શું કરતા હતા? સતાનંદે કીધું કે ભાઈ, હું તો અત્યંત દરિદ્ર બ્રાહ્મણ હતો, પણ જ્યારથી મારા જીવનમાં ભગવાન સત્યનારાયણનો પ્રવેશ થયો છે ત્યારથી મારું જીવન એક પુષ્પની જેમ સુવાસિત બન્યું છે. અને તેથી દરેક એકાદશી આ વ્રત કરતો રહેતો છું. કઠિયારો એ શુદ્ર વર્ણનું પ્રતીક છે. શુદ્ર એટલે હલકો નહીં. આપણે હરિજન, કોળી, ભંગી એને શુદ્ર માનતા રહેલા છે. પણ ગીતાની અંદર એની વ્યાખ્યા કરતા પરમાત્માએ કીધું છે કે પરિચર્યાત્મકમ કર્મ શુદ્રસ્યાપી સ્વભાવ. પરિચર્યા, તમારા વિમાનની અંદર જે એરો હોસ્ટેસ છે એનું ગુજરાતી શું થાય? પરિચારિકા.
પરિચારિકા એટલે સેવા કરવાવાળી. તમે ઉલટી કરો ને તો બિચારી સાફ કરી નાખે. હવે એ શુદ્ર છે, હલકી છે, આપણા કરતાં દોઢો પગાર લેતી હશે. જગતની અંદર કોઈ માણસ હલકો હોઈ શકે કેવી રીતના? જેની અંદર રામ બેઠો ને એ કોઈ દિવસ હલકો ના હોઈ શકે. માણસ તો માણસ છે ભાઈ. પણ શુદ્રનો અર્થ છે શુચાત દ્રવતી ઇતિ શુદ્ર. જ્યારે જે કોઈ બીજાનું દુઃખ જોયા પછી જેનું હૃદય દ્રવી ઉઠે ને એનું નામ શુદ્ર. તેથી આ કઠિયારો એ સમાજની સેવા કરવાવાળો છે. એટલે તમામ ડોક્ટર્સ, એન્જિનિયર્સ આ બધા શુદ્ર છે. ત્યારે બ્રાહ્મણની પાસે એક સારો વિચાર આવ્યા પછી એ જો ઘરમાં લઈને બેસી જાય તો ન ચાલે. એને સમાજના ડાઉન ટ્રોડન પીપલ સુધી પહોંચવું જોઈએ. પહેલાં આવા લોકોને ઊભા કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આ સત્યનારાયણની કથા સમજાવે છે આપણને. ત્યારે આ કઠિયારાને સત્યનારાયણ ભગવાનનું વ્રત આપ્યું. હાથમાં ભગવાનનો પ્રસાદ લઈ મોડી રાત થઈ ગઈ, લાકડા વેચવાના રહી ગયા. કઠિયારાનું જીવન કેવું હોય બિચારાનું? લાકડા આખા દિવસ કાપવાના, જ્યાં સુખી લોકો રહેતા હોય ત્યાં જઈને વેચવાના, જે 5-25 રૂપિયા મળે એમાંથી ખીચડી ખરીદવાની, ઘેર લઈ જઈને આપે નહીં તો એની બૈરીમાં રસોઈ બનાવે, બંને ખાધા ભેગા થાય. આવું જીવન. પણ આજે એ બધું રહી ગયું. ભગવાનનો પ્રસાદ લઈને કઠિયારો ઘરે પહોંચ્યો છે. તેની પત્નીને વાત કરી કે આજે જ્યાં ભગવાન સત્યનારાયણનું વ્રત થતું હતું ત્યાં જઈને હું આવ્યો છું, તારે માટે પ્રસાદ લાવ્યો છું. અને મનમાં નક્કી કરીને આવ્યો છું કે આવતીકાલે આપણે પણ ભગવાનને આપણે ત્યાં બોલાવીએ તો કેવું. વિચાર કરો કે આપણામાંથી કોઈ સ્ત્રી હોત તો શું જવાબ આપે? અહીંયા ખાવાના ઠેકાણા નથી, ઘરમાં હલ્લા કુસ્તી કરે છે, અને તમે વળી ક્યાં આવું બધું નક્કી કરીને આવો છો? આવું થાય કે નહીં? પહેલું ભાઈ ખાવા પીવા જોઈએ, પછી બધી ભગવાનની વાત. પણ સાચો ગૃહસ્થ સમજવો હોય ને તો કોઈ કરોડપતિના બંગલામાં ન મળે, આવા કઠિયારાના ઝૂંપડીમાં જ મળે. તેની પત્નીએ કીધું છે, વાહ, ભગવાનને આપણે ઘરે બોલાવવાનો વિચાર કરીને આવ્યા છે. બંનેને રાત્રિ દરમિયાન ઊંઘ આવી નથી. પ્રભુ પોતાને ત્યાં આવવાના છે. આ ભાવમાં ને ભાવમાં રાત્રિ દરમિયાન ઊંઘ આવી નથી. વહેલી સવાર થતાં હાથમાં કુહાડો લઈ જંગલમાં જવા માટે કઠિયારો તૈયાર થયો. એની પત્નીએ કીધું કે આજે તમે એકલા નહીં જાઓ, હું પણ સાથે આવીશ. વધારે ને વધારે લાકડા કાપી, વધારે પૈસા મેળવી આપણે ભગવાનની ધામધૂમપૂર્વક પૂજન કરીશું. કેટલો સુંદર ભાવ છે. આ સાચો ગૃહસ્થાશ્રમ છે. લગ્નના કેટલા ફેરા ફરીએ આપણે? 7, પછી 4, કોઈ પાછે પણ ગયા. બધા ફરીને બેઠા છે. આનાથી સંસ્કૃતિની કઈ કંગાલ હાલત હોઈ શકે ખબર નથી. કેટલા ફેરા? 4 ફેરા. 4 જ કેમ? 7 કેમ નહીં? 5 કેમ નહીં? 3 કેમ નહીં? વિચાર્યું છે લગ્ન કરતા પહેલા આટલું તો વિચારો કે શાને માટે પહેલા ધર્મે ચ અર્થે ચ કામે ચ નાતી ચરામી નાતી ચરામી નાતી ચરામી. મનુષ્ય જીવનના 4 પુરુષાર્થ છે. આ 4 પુરુષાર્થને સાથે રહીને સિદ્ધ કરવાના છે. હવે એમાં 3 ફેરામાં કોઈક આગળ ફરે ને એકમાં કોઈક પાછળ, એમાં શું છે? કોઈ મને ચાલો મજા આવશે આની છે. 3 ફેરામાં સ્ત્રી આગળ કે પુરુષ આગળ? બસ. વાહ, ધન્ય છે પ્રભુ, ધન્ય છે. ધન્ય બનાવ્યા સાહેબ. એ તો આપણી વાત છે, આપણને 50 વર્ષ થયા, પણ આપણી સંસ્કૃતિ શું કે છે તો આપણને ખબર હોવી જોઈએ. આપણું શાસ્ત્ર એમ કે છે 3 ફેરાની અંદર સ્ત્રી આગળ રહેવા.
બસ તકલીફ ત્યાં જ છે ને. તમે મને જરૂર કે છોટો કરો, શાસ્ત્ર વાંચજો. એ શાને માટે સ્ત્રી 3 પ્રતિજ્ઞા કરે છે કે મારો પતિ જ્યારે ધર્મ, અર્થ અને કામ આ 3 પ્રકારના વિચારો કરીને આવશે ને, ત્યારે હું હંમેશાની આગળ રહીશ. અને આ 3 કામ જો સ્ત્રી કરતી હોય તો એને મોક્ષ અપાવવાની જવાબદારી પુરુષે છે. એટલે ચોથા ફેરામાં પુરુષે કરવાનું. આ શાસ્ત્રની આજ્ઞા છે. બાકી તમે જે ભર્યા તે બરાબર છે, મારે કોઈ વિરોધ નથી. ત્યારે મુદ્દાની વાત ઉપર આપણે આવીએ કે આ જે કઠિયારો છે એના જીવનમાં જે સાચો ગૃહસ્થાશ્રમ છે એ આપણે સમજવાનું છે. કે કઠિયારાની પત્ની પણ તૈયાર થઈ. બંને જણા જંગલમાં ગયા. ખૂબ જ કિંમતી એવા ચંદનના વૃક્ષના લાકડા કાપ્યા. બહુ જોખમી હોય. ચંદનના વૃક્ષ કેમ જોખમી ખબર છે? એને સાપ લપેટાયેલા હોય. એવા લાકડા કાપી જ્યાં સુખી લોકો રહેતા હતા તેવા નગરમાં જઈને વેચ્યા. પરમાત્માની કૃપાએ કરી તે દિવસે લાકડાનું મૂલ્ય અમને બમણું મળ્યું છે. ભગવાન કહે છે કે અનન્યાસ ચિંતયંતો એ જના પર્યુપાસતે તેષામ નિત્યાવિયુક્તાનામ યોગક્ષેમં ભાવે. જે માણસ પોતાનું જીવન પરમાત્માને જ સોંપી દે છે ને, એના સહારે જ જીવન જીવવાનો વિચાર કરે છે. ભગવાન કહે છે કે એનું જીવન હું ચલાવું છું. અને તેથી આ બધા સંન્યાસીઓ આના તમે જુઓ, આપણે પરમ દિવસે ત્યાં ગયા, ત્યાં એક બાવાજી બેઠા હતા. એક પૈસાને અડ્યા નહીં સાહેબ. ક્યાંથી જીવન ચાલતું હશે? આ બધા ઈશ્વરના ભરોસે જીવવાવાળા જીવો હોય છે. ત્યારે પરમાત્માની કૃપાએ એને લાકડાનું મૂલ્ય બમણું મળ્યું. તેમાંથી ખૂબ જ મજાની સુંદર મજાની પૂજાની સામગ્રી ખરીદી. પોતાના સગા સંબંધી ઇષ્ટમિત્રોને ભેગા કરી ભગવાન સત્યનારાયણનું ધામધૂમપૂર્વક પૂજન કર્યું. આ વ્રતને પરિણામે આ કઠિયારાના જીવનમાં પણ અનેક પ્રકારના સુખ સંપત્તિ વૈભવની પ્રાપ્તિ થઈ. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રતકથાયામ દ્વિતીયો અધ્યાય. બોલો સત્યનારાયણ દેવ કી જય. અધ્યાય તૃતીયો. પુનરગ્ર પ્રવક્ષ્યામિ શૃણુધ્વં મુનિસત્તમઃ. પૂર્વાચોલ્કા મુખો નામ નૃપશ્ચાસીન મહીપતિ. સમાજની અંદર બ્રાહ્મણ ભગવાનને રસ્તે ચાલતો થયો. એને કઠિયારાને એ રસ્તો બતાવ્યો. હવે બંને પ્રભુ કાર્ય કરવા લાગ્યા. પણ એનું રક્ષણ કરવા માટે, આખા સમાજનું રક્ષણ કરવા માટે ક્ષત્રિય વર્ણ નિર્માણ. અને ક્ષત્રાત તાયતે ઇતિ ક્ષત્રિય. જે બીજાને દુઃખમાંથી મુક્ત કરે એનું નામ ક્ષત્રિય. ત્યારે આવો ક્ષત્રિય રાજા, એનું નામ છે ઉલ્કામુખ. ત્રીજી વાર્તા એની આવી. એટલે આ ત્રીજો વર્ણ થયો. ઉલ્કામુખ નામનો રાજા ભગવાનનો પરમ ભક્ત હતો. બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખથી સુખી રહેવા વાળો હતો. આખા નગરના લોકોની જબરજસ્ત સેવા કરવા વાળો હતો. પણ રાજાને એક જ વાતનું દુઃખ હતું કે પોતાને ત્યાં કોઈ સંતાન નથી. તેથી રાજાને એમ થયા કરતો કે મારી પેઢીમાં તો મેં મારા નગરની અંદર એક પણ વ્યક્તિને દુઃખી થવા નથી દીધું. હું દરેકના દુઃખનો ભાગીદાર બન્યો છું. પણ મારા ગયા પછી મને કોઈ સંતાન નથી, તો મારી આ પ્રજાની સેવા કોણ કરશે? તમે જો, ભગવાનની પાસે માગવાની પણ એક પદ્ધતિ હોય છે. તમે પોતાના સ્વાર્થ માટે નહીં, પરમાર્થને માટે માગો. રાજાને એમ હતું કે મારે માટે નથી જોઈતું કે મારા ગયા પછી મારા પિંડનું દાન કોણ કરશે. આપણે કહીએ ને, પુત્ર કોણ કહેવાય? કે પૂ નામના નરકમાંથી જે તારે એનું નામ પુત્ર. તો કે જે કે હું તો આ નરકમાં પડીશ. રાજાને એની બીક નહોતી.
પણ રાજાને પોતાની પ્રજાને સુખી કરવા માટે સંતાનની જરૂરિયાત હતી. તેથી તેણે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, એક દીકરો હોય તો મારા ગયા પછી મારું રાજપાટ સારી રીતે સંભાળી શકે, મારી પ્રજાની સેવા કરી શકે. ભગવાન સત્યનારાયણની કૃપાએ કરી આ રાજાને ત્યાં દીકરાનો જન્મ થયો છે. પરમાત્માનો પોતાની ઉપર થયેલો અનન્ય ભાવ તેને કેમ કરીને ભૂલી શકાય? તેથી દરેક પૂર્ણિમાના દિવસે ભદ્રશિલા નદીના કિનારા ઉપર બેસી રાજા ભગવાન સત્યનારાયણનું ધામધૂમપૂર્વક પૂજન કરતો હતો. આખા નગરના લોકોને એકઠા કરતો હતો. જો નદીનું નામ છે ભદ્રશિલા. ભદ્ર એટલે કલ્યાણ અને શિલા એટલે પથ્થર. પથ્થર જેવા હૃદયના લોકો હશે ને તેવા લોકોનું પણ આ રાજાએ કલ્યાણ કર્યું છે. એક એક શબ્દને કેવી કિંમત છે, એને પોડવો પડે આપણે. એટલે કે એના રાજ્યની અંદર જે લોકો ભગવાનને માનતા નહીં હશે ને તેવા લોકોનું પણ રાજાએ કલ્યાણ કર્યું છે. ત્યારે એક પૂર્ણિમાના દિવસે આવી સુંદર મજાની ભગવાનની પૂજા ચાલતી હતી. ત્યાં એક સાધુ નામનો વાણિયો ત્યાં આવી પહોંચ્યો છે. વાણિયો એ વૈશ્ય વર્ણનું પ્રતીક છે. વાણિયો એ કોઈ જ્ઞાતિ નથી. વૈશ્ય એ વર્ણ છે અને વેપારી વૃત્તિ કરવાવાળા લોકો વાણિયા તરીકે ઓળખાય. પણ ખાલી વેપાર કરવાવાળો એટલે વૈશ્ય એવું નહીં. એની પણ ગીતામાં વ્યાખ્યા કરી છે કે કૃષિ ગૌરક્ષ વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવ. જે ખેતી કરવાવાળા લોકો છે, જે પશુપાલનનો ધંધો કરવાવાળા છે અને વાણિજ્યમ એટલે વેપાર કરવાવાળા છે, આ બધા લોકો વૈશ્ય લોકો છે. નામ છે સાધુ અને સાધુનો અર્થ થાય છે સજ્જન પુરુષ. પણ આ માણસમાં એક પણ સજ્જનતાનો ગુણ નહીં. ત્યાં ભગવાનની પૂજા પૂરી થયા પછી આ સાધુ વાણીઓ પેલા રાજાની પાસે જઈને કહે છે કે મહારાજ, આપ આ બધું એક ચિત્તથી શું કરતા હતા અને તે કરવાથી શું ફળ મળે છે? તમે જો આજ સુધી બ્રાહ્મણે વ્રત કર્યું, કઠિયારાએ કર્યું, પણ કોઈએ પૂછ્યું નહીં કે હું આ કરું તો ખરા પણ કરવાથી મળે શું? તો વાણીઓ હતો ને, પૂછી જ નાખ્યું કે આ બધું કરીએ તો ખરા પણ કરવાથી કંઈ મળે એમ છે? ત્યારે પેલા રાજાએ કીધું કે નગર શેઠ, સત્યનારાયણ ભગવાનની કૃપાથી જ મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. વાણિયાએ કહ્યું કે મહારાજ, આપ નગરના રાજા છો તો હું પણ નગરનો શેઠ છું. મારે ત્યાં પણ ધન સંપત્તિ વૈભવ ઇત્યાદિની કાંઈ ખામી નથી, પણ એક શેર માટેની ખામી પરમાત્માએ મારે ત્યાં પણ રાખી છે. અને તેથી જો સત્યનારાયણ ભગવાન આટલા બધા પ્રભાવી હશે અને મારે ત્યાં જો સંતાનની પ્રાપ્તિ થશે તો હું સત્યનારાયણ ભગવાનની પૂજા કરીશ. પૂજા કરવા તૈયાર તો થયો, પણ કેવી રીતના? કન્ડિશનલ. ભગવાન મને આ મળશે તો હું કરીશ. ભગવાનની પાસે જવું હોય ને અનકન્ડિશનલ જવું પડે. હમણાં અહીંયા એક ભજન ગાયું ને, હૈયો ખોલી દે તારું હૈયો ખોલી. ભગવાનની પાસે બેસીને છે ને રોજ પૂજા કરીએ. રોજ પૂજા, એને નવડાવીએ, એને ધોવડાવીએ, એને કપડાં પહેરાવીએ, એને દૂધ ધરાવીએ, એને સાકર ચડાવીએ. જે દિવસે વિચાર કરજો કે તમારી આંખમાંથી બે ટીપા પડી જાય ને એ દિવસે માનજો કે તમારો બેડો પાર છે. એ દિવસે પરમાત્માએ તમારી પૂજા કરી છે એમ સમજજો, એનો સ્વીકાર કર્યો છે એમ સમજો. કેવું છે આભાર છે કહીશ. અસાધ્ય ભગત છે. મતલબ કે પરમાત્માની પાસે બેઠા પછી તમારું જો હૈયું ખુલ્લું થઈ જશે ને તો તમારી આંખમાંથી આંસુ આવી જશે. આવું રોજ ન બને, પણ એકાદ વખત જ્યારે બની જાય ને ત્યારે એ દિવસ તમારો માટે ધન્યનો દિવસ. ત્યારે સાધુ વાણીઓ ભગવાનની પાસે કન્ડિશનલ જવા તૈયાર થયો.
છતાં ભગવાનનું હૃદય કેવું છે ખબર છે? માનું હૃદય છે. પરમાત્માને એમ થયું કે ચાલ એમ કરતા જો દીકરો ઠેકાણે આવતો હશે ને તો મને માન્ય છે. અને તેથી આ સાધુ વાણિયાને ત્યાં એક કન્યા રત્નનો જન્મ થયો છે. જૂના કાળની અંદર આપણે દીકરા અને દીકરીનો ભેદ માનતા હતા. એટલે કહી શકાય કે જો પેલા રાજાને ત્યાં દીકરાનો જન્મ થયો, કારણ કે અનકન્ડિશનલ પૂજા કરતો. આ કન્ડિશનલ એટલે ત્યાં દીકરીનો જન્મ થયો. અને દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદ નથી, કોઈ ભેદ નથી. જેટલી લાગણી દીકરીને મા બાપને માટે હોય છે ને એટલી કદાચ દીકરાને નહીં હશે. દીકરીનું નામ પાડ્યું છે કલાવતી કન્યા. રાજા અત્યંત પ્રસન્ન થયો છે. સાધુ વાણીઓ કે આજે દીકરી મળી, કાલે ભગવાન દીકરો પણ આપશે. આખા નગરની અંદર લોકોના મોં મીઠા કરાવ્યા છે, પેંડા વેચ્યા છે. દીકરીનું નામ પાડ્યું છે કલાવતી. કલાવતી કન્યા ધીરે 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 મોટી થવા લાગી. મોટી થતાં થતાં કરીને 16 વર્ષની થઈ ગઈ. પણ આ સાધુ વાણિયાને હજુ ભગવાન યાદ આવતો. તેની પત્નીનું નામ છે લીલાવતી. અને ધર્મ છે ને એ જાણે કે બહેનોને ભરેલો હોય ને. તમારા ઘરમાં કથા કરવી હોય ને તો જોજો મોટે ભાગે બહેનોને જ વિચાર આવતો. ભાઈઓ બિચારા કથાનો ખર્ચો આપીને છૂટી જાય. પણ આ લીલાવતી કન્યા અવારનવાર સાધુ વાણિયાને યાદ કરે છે કે આપણી દીકરીનો જન્મ સમયે આપણે એક વિચાર કર્યો હતો, ભગવાનની પૂજા કરશું, આજ સુધી થયું નથી. હવે તો કંઈક વિચારો. સાધુ વાણિયાની વાણીમાં સાહેબ વરદાન હોય. એટલું મીઠું મીઠું બોલે ને એ બધાને ખુશ કરે. વાણિયાએ એમ કીધું કે જો લીલાવતી, હવે આપણી આ દીકરી 16 વર્ષની તો થઈ ગઈ. ટૂંક સમયમાં આપણે એના લગ્ન લેશું. આપણે આગળ મોટો મંડપ બંધાયો હશે, સાજન મહાજન વેપારી લોકો આપણે ત્યાં પધાર્યા હશે. અને એ જ વખતે ધામધૂમપૂર્વક ભગવાન સત્યનારાયણની પૂજા પણ કરી દેશું. કોઈ પણ પુરુષ પોતાની પત્નીને આટલી સરસ વાત કરે ને, સાડી લાવવાની જીદ છોડી દેશે. લીલાવતીને થયું કે વાહ, મારા પતિની આટલી મોટી ઈચ્છા છે, ભગવાનનો આટલું મોટું ધામધૂમપૂર્વક પૂજા કરવાનો વિચારે છે, તો થોડા દિવસ વધારે રાહ જોઈશું. સાધુ વાણિયાએ પોતાના મુનિમને બોલાવ્યો છે. કલાવતી કન્યાને યોગ્ય મૂર્તિઓ શોધવા માટે મોકલ્યા છે. તમે જુઓ, મેં કીધું ને ભારતીય સંસ્કૃતિ જોઈ તો 1000 વર્ષ પહેલાનો ઇતિહાસ જોવો પડે. મુનિમ એટલે વાણિયાનો નોકર જ થયો ને, શેઠ. પોતાની દીકરીને માટે મૂર્તિઓ શોધવા માટે નોકર જાય છે. અને જે